અમદાવાદના રખિયાલમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલથી રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ 40 વર્ષથી વધુ વયના વીમાધારકો માટે મફત વાર્ષિક આરોગ્ય તપાસ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે। નવેમ્બર 2025માં સૂચિત શ્રમ સંહિતા હેઠળ શરૂ થયેલી આ રાષ્ટ્રવ્યાપી યોજનાના ભાગરૂપે આજે દેશભરના 12 સ્થળોએ એક સાથે આ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ કામદારોમાં બીમારીઓનું વહેલું નિદાન કરી તેમને સમયસર સારવાર પૂરી પાડવાનો છે। આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓ સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પહેલથી હજારો વીમાધારક શ્રમિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં મોટો સુધાર આવશે। કર્મચારીઓ ખાસ કરીને શ્રમિકો જે 40 વર્ષ કે એની ઉપરની ઉંમરના હશે એને પૂરું સ્વાસ્થ્ય ચેકઅપ કરવા માટેનું અને એને જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય એની શરૂઆત આજે ભારતના અને કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાજીએ આજે કેન્દ્રમાં એટલે દિલ્હીથી શરૂઆત કરી છે। લગભગ 12 સ્થળો ઉપર એક સાથે આજની શરૂઆત થઈ છે અને હવે નિરંતર હંમેશા આવા શ્રમિકો માટે એના રાજ્ય વીમા નિગમની કચેરીઓ દવાખાનાઓમાંથી એમને તમામ પ્રકારની સારવારો સુવિધાઓ આના માધ્યમથી નિઃશુલ્ક મળશે।